હેલો ગાઈઝ, વેલકમ ટુ ઓનલી જીપીએસસી નથિંગ એલ્સ. મિત્રો, આજે આપણે નવો મહત્વનો ઇનિશિયેટિવ શરૂ કરી રહ્યા છીએ. આ સિરીઝનું નામ છે 5 સ્ટાર સિરીઝ. 5 સ્ટાર સિરીઝમાં આપણે 5 અલગ અલગ વિષયના એક સવાલ ડિસ્કસ કરીશું અને એ ખૂબ મહત્વના સવાલો હશે પ્રિલિમ્સ માટે, બરાબર, જીપીએસસીની પ્રિલિમ્સ માટે. અને ચાલો આપણે આ 5 સ્ટાર સિરીઝનું શુભારંભ કરીએ. બરાબર, ફર્સ્ટ ક્વેશ્ચન હિસ્ટ્રીમાંથી છે, એન્શિયન્ટ હિસ્ટ્રીમાંથી, કે ધ સેક્રેડ બુક્સ ઓફ જૈન્સ આર નોન એઝ, એટલે કે જૈન લોકોની પવિત્ર બુક કઈ છે? તમને ખબર જ છે કે આગમ અને કલ્પસૂત્ર, એટલે આગમ આન્સર આવશે આમાં, બરાબર. હવે આગમમાંથી આપણને જૈન ધર્મના તીર્થંકરોની માહિતી મળી રહે છે. અને તમને ખબર જ હશે કે 24 તીર્થંકર છે અને એમાં 24માં તીર્થંકર મહાવીર સ્વામી છે, જેમને જૈન ધર્મની સ્થાપના કરી હતી, બરાબર. અને પ્રથમ તીર્થંકર રિષભદેવ છે, બરાબર, રિષભનાથ છે. હવે સેકન્ડ ક્વેશ્ચન જે આયારનો છે, બરાબર મિત્રો, અથવા ઓર્ગેનાઇઝેશનનો પણ કહી શકીએ. હવે સાર્ક બાબતે કયા વિધાન ખોટા છે કે કયા વિધાન સાચા છે, એના પર આ ક્વેશ્ચન મૂક્યો છે, બરાબર. હવે સાર્કના સાચા વિધાન પૂછ્યા છે. હવે સાર્કનું ફૂલ નેમ શું થાય છે? સાઉથ એશિયન એસોસિએશન ફોર રિજનલ કોઓપરેશન, બરાબર છે મિત્રો. હવે ફર્સ્ટ સ્ટેટમેન્ટ શું છે કે ઇટ વોઝ એસ્ટાબ્લિશ ઇન દિલ્હી ઇન 1985, એટલે કે 1985માં દિલ્હીમાં સ્થાપિત થઈ હતી. સેકન્ડ, મ્યાનમાર ઇઝ નોટ મેમ્બર. ને થર્ડ છે અફઘાનિસ્તાન ઇઝ અ મેમ્બર. હવે આમાંથી કયા સાચા છે? 2 ઓનલી, 2, 3 ઓનલી, 3 ઓનલી, કે ઓલ ઓફ અબોવ? હવે મિત્રો, સાર્કની સ્થાપના 1985માં થઈ હતી, પરંતુ ઢાકામાં થઈ હતી, એટલે આ વિધાન ખોટું થયું. મ્યાનમાર મેમ્બર નથી એ વિધાન સાચું છે, અને અફઘાનિસ્તાન મેમ્બર છે એ પણ સાચું છે, બરાબર. એટલે 2 and 3 ઓનલી આવશે, બરાબર. હવે જુઓ મેપમાં, આમાં સાર્કમાં અફઘાનિસ્તાન, ભૂટાન, બાંગ્લાદેશ, ઇન્ડિયા, માલદીવ્સ, નેપાળ, પાકિસ્તાન અને શ્રીલંકા મેમ્બર છે. એ સાઉથ એસોસિએશનના જેટલા બી કન્ટ્રીઝ છે એ બધા સાર્કના મેમ્બર છે. 8 મેમ્બર છે, બરાબર છે. અફઘાનિસ્તાન, ભૂટાન, બાંગ્લાદેશ, ઇન્ડિયા, નેપાળ, માલદીવ્સ અને પાકિસ્તાન અને શ્રીલંકા. હવે 1985માં સ્થાપના થઈ હતી, એ તો મેં તમને કીધું, પરંતુ ઢાકામાં થઈ હતી, બરાબર. હવે કયા 8 મેમ્બરે આપણે જોઈ ગયા. અને 1987માં એનું સેક્રેટરીએટ કાઠમંડુમાં સ્થાપવામાં આવેલું હતું. અને સાર્કની કેપિટલ બી કાઠમંડુમાં આવેલી છે, બરાબર છે મિત્રો. નેક્સ્ટ ક્વેશ્ચન, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ટ્રુ કન્ટેક્સ ઓફ સોલિસિટર જનરલ ઓફ ઇન્ડિયા? એટલે સોલિસિટર જનરલ ઓફ ઇન્ડિયા માટે કયા વિધાન સાચા છે? ફર્સ્ટ વિધાન, આર્ટિકલ 76 of the Constitution of India specifies the provision having a Solicitor General of India. એટલે કે આર્ટિકલ 76માં સોલિસિટર જનરલ ઓફ ઇન્ડિયાનો ઉલ્લેખ થયો છે. સેકન્ડ, સોલિસિટર જનરલ ઓફ ઇન્ડિયા ઇઝ અપોઇન્ટેડ બાય ધ પ્રેસિડેન્ટ, બરાબર. હવે આના ઓપ્શનમાં એવું છે કે એમાં છે 1 સાચું છે, બીમાં 2 સાચું છે, સીમાં 1, 2 સાચું છે અને ડીમાં 1 પણ નહીં, બરાબર. આનો જવાબ ડી આવશે, 1 પણ નહીં. કારણ કે તમને મિત્રો ખબર હશે કે આર્ટિકલ 76માં એટર્ની જનરલનો ઉલ્લેખ થયો છે, જેની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે, અપોઇન્ટમેન્ટ રાષ્ટ્રપતિ કરે છે. જ્યારે સોલિસિટર જનરલ તો એ હોય છે મિત્રો કે જે એટર્ની જનરલ હોય છે એને એડિશનલ મદદ કરવા માટે સોલિસિટર જનરલની નિમણૂક થતી હોય છે, બરાબર. અને સોલિસિટર જનરલની એપોઇન્ટમેન્ટ કોણ કરશે? કમિટી ઓફ કેબિનેટ કરશે, બરાબર છે મિત્રો. એટલે આ યાદ રાખજો, એટર્ની જનરલની નિમણૂક પ્રેસિડેન્ટ કરે, આર્ટિકલ 76માં છે. જ્યારે સોલિસિટર જનરલની નિમણૂક અને એપોઇન્ટમેન્ટ એ કેબિનેટ કમિટી કરશે, બરાબર છે મિત્રો. હવે એડવોકેટ જનરલ હોય સ્ટેટમાં હોય, તમને ખબર જ છે મિત્રો, અને એ આર્ટિકલ 165માં આપેલું છે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોગ્રાફીનો છે, કે અરેન્જ ધ ફોલોઈંગ ફ્રોમ રિવર્સ ફ્રોમ નોર્થ ટુ સાઉથ, બરાબર. એટલે કે ઉત્તરથી દક્ષિણ વહેતી નદીઓ વિશે જણાવો. એમાં રાવી, બિયાસ, ઝેલમ, સતલજ, ચિનાબ. હવે આપણે મેપમાં જોઈએ, બરાબર મિત્રો. હવે જોવા ઝેલમ છે, બરાબર. આ રાવી રિવર છે, આ બિયાસ રિવર છે, બરાબર. એટલે કે પહેલાં આવશે ઝેલમ, પછી આવશે ચિનાબ, પછી આવશે રાવી, બિયાસ અને ચેનાબ. એટલે કે આવી રીતે વહે, સી ઓપ્શન આવશે મિત્રો. એટલે નોર્થથી સાઉથમાં પ્રથમ ઝેલમ છે, પછી ચિનાબ છે, પછી રાવી વહે છે, પછી બિયાસ વહે છે અને પછી સતલજ વહે છે, બરાબર છે મિત્રો. આ જોઈ લો બરાબર પાછું એકવાર. આ જો આ ઝેલમ રિવર છે,
પછી અહીંયા ચિનાબ રિવર આવી છે, આ રાવી રિવર છે અને અહીંયા બિયાસ રિવર છે. બરાબર મિત્રો, આ નોર્થથી સાઉથનો ક્રમ હતો. હવે લાસ્ટ ક્વેશ્ચન આજનો, એડિસ મોસ્કિટોઝ એક્ટ એઝ અ વેક્ટર વિચ ઓફ ધ ફોલોઈંગ, એટલે જે એડિસ મચ્છર છે એ કયા કયા રોગમાં વેક્ટર તરીકે કામ કરે છે? ડેન્ગ્યુ, ચિકનગુનિયા, ઝીકા વાયરસ કે યલો ફીવર? ઓપ્શન છે 1, 2, 3, 1, 2, 1, 2, 4 કે બધા. હવે એડિસ મચ્છર, ડેન્ગ્યુ, ચિકનગુનિયા, ઝીકા વાયરસ અને યલો ફીવર, બધામાં એડિસ મચ્છર જ હોય છે. બરાબર છે મિત્રો, તો આ હતી 5 સ્ટાર સિરીઝના 5 ક્વેશ્ચન. બરાબર, ખૂબ મહત્ત્વના ક્વેશ્ચન હતા, તમે જોતા રહેજો મિત્રો. અને આપણી ચેનલમાં તમિલનાડુ ક્લાસ 11ની હિસ્ટ્રી પણ ડિસ્કસ કરી છે, માઇન્ડ મેપની પણ પ્લેલિસ્ટ છે. બરાબર છે મિત્રો, તો જોતા રહો. ઓકે મિત્રો, થેન્ક યુ.